મને સવારથી એક પણ સવારી મળી ન હતી. મેં ચિંતાથી રિક્ષા સ્ટેન્ડ તરફ જોયું. કાનમાં પત્નીનો અવાજ ગૂંજી રહ્યો હતો. સાંજે આવતા કંઈક લેતા આવજો, આજે નાનીએ પહેલીવાર નવરાત્રિનું વ્રત રાખ્યું છે. અચાનક એક વૃદ્ધ મહિલા મારી રિક્ષા પાસે આવીને બોલી, બેટા, મને ઘરે મૂકી જઈશ? તે ખૂબ જ ગરીબ સ્ત્રી હતી. મનમાં વિચાર આવ્યો કે આને ઘરે મૂકી દઉં. શું ખબર એના આશીર્વાદથી કોઈ સવારી મળી જાય. જેવી મેં એને એના દરવાજે ઉતારી અને પાછો વળવા લાગ્યો કે સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. કારણ કે નવરાત્રિનો મહિનો હતો. લોકોના ઘરોમાં જાત જાતની વાનગીઓ બની રહી હતી. મંદિરોમાં શણગાર થઈ રહ્યો હતો અને દરેક ગલીમાં માતાના ગરબા અને જાગરણની તૈયારીઓ ચાલી રહી હતી. પણ બીજી બાજુ અમારા જેવા ગરીબ લોકો હતા જે એ વાતથી પરેશાન હતા કે આ પાવન સમયમાં બધું જ મોંઘું થઈ ગયું છે. ભલે તે દૂધ હોય, ફળ હોય કે પ્રસાદનો સામાન. સવારથી જ મન ખૂબ ભારે હતું. કામકાજ લગભગ ઠપ્પ પડ્યું હતું અને ઉપરથી મારી રિક્ષા પણ તૂટી ગઈ હતી, જેનું સમારકામ જરૂરી હતું. લોકો તેની હાલત જોઈને બેસતા ખચકાતા હતા. હવે વિચારી રહ્યો હતો કે ઘરનો ખર્ચ ચલાવું કે રિક્ષાનું સમારકામ કરાવું. બંનેમાંથી એક જ કરી શકતો હતો. સવારે પત્નીએ જ્યારે ચા સાથે વાસી રોટલી મૂકી તો પોતાના હોઠ કરડતા ધીમેથી બોલી, સાંજે આવતા કંઈક લેતા આવજો. આજે નાનીનું પહેલું વ્રત છે. મારા હાથ ત્યાં જ ધ્રુજીને રહી ગયા. મેં આશ્ચર્ય અને ફરિયાદભરી નજરે તેની તરફ જોયું. તે મારી હાલત જાણતી હતી, તેમ છતાં તેણે દીકરીને રોકી નહીં. પોતાની સફાઈમાં તે કહેવા લાગી, નાનીના પપ્પા, મેં તેને બહુ સમજાવી હતી પણ તે બાળક છે. જીદ કરવા લાગી. કહેવા લાગી કે મહોલ્લાની બધી છોકરીઓ તો પૂજામાં નવી બંગડીઓ અને ચૂંદડી પહેરશે. હું ખાલી હાથે રહી જઈશ. જો રોકત તો સવાર સવારમાં રડવા લાગત. મેં એક ઊંડો શ્વાસ લીધો. કદાચ મારી બાળકીના નસીબથી જ મા દુર્ગા કોઈ રસ્તો કાઢશે. આખો દિવસ મેં બજાર અને મહોલ્લામાં આમ તેમ ફરીને જોયું કે કોઈ સવારી મળી જાય કે કોઈ નાનું મોટું કામ મળી જાય, પણ કોઈ ખાસ વાત બની નહીં. અંતે હારીને ફરી પોતાની તૂટેલી ફૂટેલી રિક્ષા પાસે રસ્તા કિનારે બેસી ગયો. મારી આસપાસ બીજાની સુંદર સજાવેલી રિક્ષાઓ ઊભી હતી. પહેલા મારી હાલત આવી ન હતી. હું એક કપડાની દુકાનમાં કામ કરતો હતો. આવક વધારે ન હતી, પણ ગુજારો આરામથી થઈ જતો હતો. પણ જ્યારે કોરોનાનો કહેર આવ્યો, દુકાન બંધ થઈ ગઈ અને હું બેરોજગાર થઈ ગયો. ધીરે ધીરે ઘરનું બધું સામાન વેચાઈ ગયો. પત્નીએ ચૂપચાપ બધું સહન કર્યું. ન ક્યારે ફરિયાદ કરી, ન કોઈની આગળ હાથ ફેલાવ્યો. ઉપરવાળાએ અમને એક જ સંતાન આપ્યું હતું, મારી નાની, જે હવે 10 વર્ષની થઈ ગઈ હતી. જ્યારે પરિસ્થિતિ ન સુધરી અને કોરોના પૂરો થયો ત્યારે પત્નીએ પોતાના લગ્નના દાગીના મારા હાથમાં મૂકી દીધા અને કહ્યું, વિનોદ, આને વેચીને એક રિક્ષા લઈ લો. ઓછામાં ઓછું ઘરના દાળ રોટલા તો ચાલશે. મેં આભારભરી નજરે પત્ની તરફ જોયું અને દાગીના લઈને બજાર ચાલ્યો ગયો. જેટલી રકમ મળી તેનાથી નવી રિક્ષા તો નહીં, પણ એક કામ ચલાઉ જૂની રિક્ષા જરૂર લઈ શક્યો. છેલ્લા 1.5 વર્ષથી સતત રિક્ષા ચલાવી રહ્યો છું, પણ ખર્ચાઓ પૂરા નથી થતા. દીકરીને પ્રાઇવેટ સ્કૂલમાંથી ગાડીને સરકારી સ્કૂલમાં દાખલ કરાવી દીધી છે. આજે હવામાન પણ ઘણું ગરમ હતું. હું માથું પકડીને પોતાની સીટ પર બેઠો જ હતો કે બાજુવાળા રિક્ષા ડ્રાઈવરનો તીખો અવાજ સંભળાયો, જા માડી, સમય ખરાબ ન કર. ધંધાનો ટાઈમ છે. જ્યારે પૈસા નથી હોતા તો રિક્ષાવાળાઓને પૂછવાની શું જરૂર છે? પગપાળા કેમ નથી જતી રહેતી? તેણે બીજી પણ કેટલીક કડવી વાતો કહી, પણ મારું દિલ ઉદાસ થઈ ગયું. જો કે રમેશને તો સવારથી જ 12 સવારીનો મળી ચૂકી હતી. ત્યારે મારી જૂની ગાડી પાસે એક વૃદ્ધ મહિલા આવી અને બોલી, બેટા, જરા મને ઘર સુધી મૂકી જઈશ? મેં ધ્યાનથી તે સ્ત્રીને જોઈ. કદાચ ભીખ માંગીને ઘરે પાછી ફરી રહી હતી. પગમાં તૂટેલા ચંપલ હતા, હાથમાં એક ફાટેલો થેલો. કપડાં જગ્યાએ જગ્યાએથી હાથેથી સીવેલા અને ચહેરા પર પરેશાનીઓની ઊંડી રેખાઓ હતી. હું એક ક્ષણ માટે મારી માની યાદમાં ખોવાઈ ગયો. ગયા વર્ષે તેમનું નિધન થઈ ગયું હતું. મારી મા પણ આવી જ નબળી અને દુઃખી દેખાતી હતી. મારી પત્ની તેમનું પૂરું ધ્યાન રાખતી હતી. કપડાં ભલે જૂના હોત પણ સાફ હોતા. હું પણ માની સેવા કરવાની પૂરી કોશિશ કરતો હતો, પણ તે મારી આર્થિક સ્થિતિ જોઈને અવારનવાર ચિંતામાં ડૂબેલી રહેતી હતી. મેં તરત જ નિર્ણય કર્યો કે આ વૃદ્ધ મહિલાને તેના ઘરે મૂકી આવું. આમ પણ કોઈ સવારી તો મળી રહી ન હતી. શું ખબર આ ગરીબના આશીર્વાદથી ઉપરવાળો મને કંઈક રોજીરોટી આપી દે.
હું તરત રિક્ષામાંથી ઉતર્યો, તેમને સહારો આપીને બેસાડ્યા અને તેમના બતાવેલા સરનામા તરફ ચાલી પડ્યો. તે શહેરથી દૂર એક સુમસામ વસ્તીમાં રહેતી હતી, જ્યાં મોટા ભાગના લોકો તેવી જ ગરીબીમાં જીવી રહ્યા હતા. મેં તે વૃદ્ધ માને તેમના દરવાજે ઉતાર્યા. તે માથા પર હાથ મૂકીને મને ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા. મેં હસીને આભાર માન્યો અને વળવાનું જ હતું કે તેમણે પોતાના ધ્રુજતા હાથે મારો હાથ પકડી લીધો. હું સવારીઓની શોધમાં નજરોથી આમ તેમ જોઈ રહ્યો હતો. ત્યારે તે વૃદ્ધ મહિલાએ પોતાના જૂના થેલામાં હાથ નાખીને મારી તરફ સારા એવા પૈસા ધર્યા. હું આશ્ચર્યથી તે વૃદ્ધ સ્ત્રીને જોઈ રહ્યો હતો. મેં ના પાડવા માથે માથું હલાવવા પ્રયત્ન કર્યો તો તે હસીને મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, બેટા, હું જાણું છું કે તું પણ પરેશાન છે. સાંજનો સમય થવા આવ્યો છે. થોડી વારમાં માતાની આરતી શરૂ થઈ જશે. લાગે છે કે તું પણ વ્રતમાં છે. એમ કર, પોતાના ઘરે જા અને પોતાની પત્ની બાળકો સાથે મળીને માતાની પૂજા કરી લે. આમ પણ હું તો એકલી છું. જેટલું મા દુર્ગાએ મને આપી દીધું છે તેટલું મારા માટે ઘણું છે. કાલે શું થશે તે માતા રાણી જાણે છે. મારી પ્રાર્થના છે કે મા તારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, જેને સૌ ભિખારી સમજી રહ્યા હતા. તેનું દિલ એટલું મોટું હતું કે તે પોતાની મહેનતની કમાણીમાંથી મને પૈસા આપી રહી હતી. એક ક્ષણ માટે મારા દિલમાં વિચાર આવ્યો, આ તો દાનમાં મળેલા પૈસા હતા. શું હું આનાથી મારી પત્ની અને દીકરી માટે વ્રતનો ફરાળ લઈ શકું કે લઈ જાઉં? પરંતુ બીજી જ ક્ષણે મારી આંખો સામે મારી દીકરીનો ચહેરો ઘૂમવા લાગ્યો, જે આશામાં વ્રત રાખીને બેઠી હતી કે તેનો પિતા આજે તેના માટે કંઈક સારું લઈને આવશે. મેં તે પૈસા લઈ લીધા અને તે વૃદ્ધ સ્ત્રીનો દિલથી આભાર માન્યો. પછી જલ્દીથી બજાર પહોંચ્યો. થોડા ફળો, થોડું દૂધ અને મીઠાઈ લીધી અને ઘરે પહોંચી ગયો. પત્નીએ સામાન જોયો તો ખૂબ ખુશ થઈ ગઈ અને ફટાફટ આરતીની તૈયારીમાં લાગી ગઈ. મારી દીકરી ખુશીથી ઉછળી રહી હતી. સાંજની આરતીનો સમય થઈ ગયો હતો. હું હાથમો ધોઈને મંદિર તરફ ચાલી પડ્યો. મંદિરમાં પૂજા કરીને થોડીવાર એક થાંભલાને અટેલીને બેસી ગયો. ત્યારે મહોલ્લાના શર્માજી કેટલાક લોકો સાથે વાતો કરતા દેખાયા. તેઓ મોટા ગર્વથી કહી રહ્યા હતા કે નવરાત્રિમાં તેમણે વૈષ્ણો દેવીમાં ભંડારો કરાવ્યો છે અને આજે મહોલ્લાના મંદિરમાં પણ તેમના ખર્ચે પ્રસાદ વહેંચાઈ રહ્યો છે. મેં દુઃખ અને અફસોસ સાથે તેમની તરફ જોયું અને વિચાર્યું, કાશ શર્માજીને એ વાતનો અહેસાસ હોત કે આજ મહોલ્લામાં કેટલાય એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો રહે છે જે ખરેખર આ ભંડારાના હકદાર છે. કાશ તેઓ દેખાડાને બદલે આવા ઘરોમાં ચૂપચાપ રાશન પહોંચાડી દેત તો વધુ પુણ્ય મળત. હું ચૂપચાપ ત્યાંથી ઉઠીને ઘરે પાછો આવ્યો. આરતીના કંઠ વાગવા લાગ્યા અને અમે ત્રણેય મળીને પૂજા કરી. મેં અને મારી પત્નીએ અમારી દીકરીને પોતાના હાથે ફરાળ કરાવ્યો. પછી મેં ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢ્યા, દીકરીને આપ્યા અને કહ્યું, બેટા, આ તારું ઇનામ છે. મારી માસૂમ દીકરી આટલામાં જ ખૂબ ખુશ થઈ ગઈ હતી. પછી તે અને મારી પત્ની સ્નાન કરીને સાંજની આરતી માટે મંદિરે જવા લાગી. હું પણ પૂજા પછી ફરી મંદિરે પહોંચ્યો. ત્યાં બધા લોકો શર્માજીના વખાણ કરી રહ્યા હતા કે તેમના ઘરેથી કેટલો સારો પ્રસાદ આવ્યો હતો. શર્માજી હાથ જોડીને સૌનો આભાર માની રહ્યા હતા. ત્યારે મારી નજર કેટલાક બાળકો પર પડી જે પ્લેટોમાં વધેલો પ્રસાદ ફેંકી રહ્યા હતા. ભગવાનના પ્રસાદનું આવું અપમાન જોઈને મારું દિલ ખૂબ દુઃખી થયું. પણ કંઈક કહેવું એ પોતાના પર મુસીબત બહોરવા જેવું હતું. મારા માટે તો તે વૃદ્ધ સ્ત્રી કોઈ દેવીથી ઓછી ન હતી, જેણે તે દિવસે મારી મદદ કરી હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા. એક દિવસ જ્યારે હું સવારે છોડવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક તેજ રફતાર ગાડીએ મારી રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી. સવારીને તો સામાન્ય ઈજાઓ થઈ, પણ મારા બંને પગ ખરાબ રીતે કચડાઈ ગયા હતા. લોકોએ મને હોસ્પિટલ પહોંચાડ્યો. કેટલાક લોકોએ ત્યાં મારી મદદ પણ કરી. મને મારા કરતાં વધુ મારા જૂના રિક્ષાની ચિંતા થઈ રહી હતી, જે મારા ઘરનો સહારો હતો. કોઈએ મારી પત્નીને પણ જાણ કરી દીધી. તે રડતી કકડતી હોસ્પિટલ પહોંચી. મારી હાલત જોઈને તે ભાંગી પડી હતી. ઓપરેશન થવાનું હતું, પણ અમારી પાસે કંઈ જ નહોતું. પત્નીએ સગા સંબંધીઓ પાસે મદદ માંગવાનું શરૂ કર્યું, પરંતુ નવરાત્રિ અને દિવાળીનું બહાનું કાઢીને સૌએ ના પાડી દીધી. હોસ્પિટલ વાળાઓએ કોઈ દાનવીર
ભક્તની મદદથી મારું ઓપરેશન તો કરાવી દીધું, પણ યોગ્ય દેખભાળ અને પોષણના અભાવે મારા પગમાં ચેપ ફેલાઈ ગયો. દવાઓ એટલી મોંઘી હતી કે અમે તેને ખરીદી ન શકતા હતા. થોડા દિવસ પછી હોસ્પિટલે અમને એમ કહીને રજા આપી દીધી કે હવે ઘરે જ દેખભાળ કરવી પડશે. હવે હું પથારી પર પડ્યો હતો. મારી દીકરી નાની આ બધું જોઈને ડરી ગઈ હતી. મારી પત્ની અનિતા મહોલ્લાની સ્ત્રીઓ પાસે મદદ માંગતી, રાશનની સરકારી લાઈનોમાં ઊભી રહેતી, પણ ક્યાંયથી કોઈ મદદ મળતી નહીં. તે સીધી સાદી સ્ત્રી હતી, દુનિયાની ચાલાકીઓ જાણતી ન હતી. ઘણીવાર લોકો બહાના હેઠળ મદદના નામે તેની મજાક ઉડાવતા અથવા અપમાનિત કરતા અને તે રડતી રડતી પાછી આવતી. હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતો રહેતો કે આ દુઃખદ પરીક્ષામાંથી મુક્તિ મળે. મહોલ્લાના મંદિરના પૂજારીજી અમારી હાલત જાણતા હતા. તેઓ નવરાત્રિમાં માં દુર્ગાની પૂજા પછી વધેલો ભોગ અને પ્રસાદ અમારા માટે મોકલાવી દેતા હતા. એક દિવસ મેં મારી પત્ની અનિતાને કહ્યું કે શેઠ હરિરામજીના ઘરે જા અને તેમની પત્નીને કહે કે શેઠજી સાથે વાત કરાવી દે. આ સાંભળીને અનિતા ઉદાસ થઈ ગઈ, કારણ કે તે પહેલા જ ઘણા ઘરોમાંથી ખાલી હાથે પાછી ફરી હતી. પણ મેં જીદ કરીને તેને મોકલી, કારણ કે સાંભળ્યું હતું કે શેઠ હરિરામજી આ વખતે નવરાત્રિમાં મંદિરમાં બહુ મોટો ભંડારો કરાવવાના છે. મને આશા હતી કે જો તેઓ ફક્ત થોડા હજારનું રાશન કે મારી દવાઓની મદદ કરી દે તો કદાચ હું સાજો થઈ જાઉં. અનિતાને કહે ઘણો સમય થઈ ચૂક્યો હતો. નાની મારી પાસે જ રમી રહી હતી. અચાનક દરવાજો ખુલ્યો અને અનિતા જે હાલતમાં ઘરમાં દાખલ થઈ તેને જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું. તેની ચાલમાં સ્પષ્ટ લથડાટ હતી. તેના વિખરાયેલા વાળ અને કચડાયેલો લિબાસ તેની ચાદરની અંદરથી સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ધ્રુજતી ધ્રુજતી મારી પાસે આવીને ઊભી રહી અને પછી પોતાની મુઠ્ઠી ખોલીને તેમાં દબાવેલા 1000 રૂપિયા મારી સામે ફેંકીને રડતી રડતી જઈને રૂમમાં બંધ થઈ ગઈ. હું નાનીની સામે તેને કંઈ પણ પૂછી શક્યો નહીં. મારું દિલ ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. મને અનહોનીનો ડર સતાવવા લાગ્યો હતો. મેં તરત જ નાનીને કહ્યું, બેટા તું થોડીવાર બાજુવાળા આંટીના ઘરે જતી રહે, તેમની પોતરી સાથે રમી લેજે. તે પણ ઘણા દિવસોથી ઘરમાં બંધ રહીને કંટાળી ગઈ હતી, એટલે પરવાનગી મળતા જ તે શકુંતલા કાકીના ઘરે જતી રહી. મને હંમેશા અનિતા જ સહારો આપીને પથારીમાંથી ઉઠાડતી હતી, પણ તે સમયે મેં ખૂબ હિંમત કરીને પોતાની જાતને ખેંચીને પથારીમાંથી નીચે ઉતારી અને પોતાના નિષ્ક્રિય શરીરને દરવાજા સુધી ઘસડીને લઈ ગયો. હું દરવાજાને જોર જોરથી ખખડાવતા અનિતાને બોલાવવા લાગ્યો, પણ અંદરથી ફક્ત તેના ડૂસકાનો અવાજ આવી રહ્યો હતો. હું રડતા રડતા વિનંતી કરવા લાગ્યો, અનિતા, તને ભગવાનના સોગંદ છે, તારી દીકરીના સમ છે, દરવાજો ખોલી દે, મને કહી દે શું થયું છે. મારું દિલ ગમથી ફાટી જશે. થોડી વાર શાંતિ રહી, પછી અચાનક દરવાજો ખુલ્યો. જેવો હું રૂમમાં દાખલ થયો, તેની ફાટેલી કમીઝનો છેડો, ગરદન પર નિશાન અને ઘાયલ કાંડું મારી સામે હતું. તે નવરાત્રિના દિવસોમાં તે રાક્ષસોના ઘરે ગઈ હતી. હવે મને કંઈ કહેવાની જરૂર ન હતી. હું બધું સમજી ચૂક્યો હતો. તે જમીન પર પડીને ખરાબ રીતે રડવા લાગી. મેં તેને ગળે લગાવી તો તે હિબકા લેતા લેતા કહેવા લાગી, શેઠજીના ઘરની સ્ત્રીઓ ક્યાંક બહાર ગઈ હતી. નોકરે મને એ કહ્યું નહીં. જ્યારે મેં જઈને શેઠજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી દીધી અને પોતે ચૂપચાપ ચાલ્યા ગયા. થોડી વાર પછી શેઠજી આવ્યા. જ્યારે મેં તેમની પાસે મદદની અરજ કરી તો તેમણે નોકરને કહ્યું, દરવાજો બહારથી બંધ કરી દે, અને મને કહેવા લાગ્યા કે તેઓ મારી મદદ કરશે જેટલી હું ઈચ્છું. આટલું કહીને અનિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મને લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હોય. તે કહેતી રહી. મેં ભાગવાની ખૂબ કોશિશ કરી, પણ દરવાજો બંધ હતો. ભગવાનના સોગંદ, તેમાં મારી કોઈ સંમતિ નહોતી. જો સહેજ પણ અંદાજ હોત તો હું દરવાજાથી જ પાછી ફરી જાત. મેં મારી જિંદગીના 10 વર્ષ મારી પત્ની સાથે વિતાવ્યા હતા. હું જાણતો હતો કે તે આવું કંઈ ક્યારેય ન કરી શકે, પણ હું ગરીબ હતો. જો કંઈ કહે તો કોઈ પણ મારી વાત પર વિશ્વાસ ન કરત, અને ઉલટાનું મારી પત્નીની આબરૂનો તમાશો બની જાત. કાશ મેં અનિતાને શેઠજીના ઘરે ન મોકલી હોત. કાશ તે અકસ્માતમાં હું પોતે જ મરી ગયો હોત. હું લાચારી અને પસ્તાવામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. થોડી વાર પછી નાની પણ ઘરે પાછી આવી.
પોતાના માતા પિતાને આમ રડતા જોઈને તે ગભરાઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. અમારી બૂમાબૂમ સાંભળીને પાસે રહેલા શકુંતલા કાકી અમારા ઘરે આવી ગયા. તેમણે અનિતાની હાલત જોઈ તો દુઃખથી તેમનું હૈયું બેસી ગયું. હું માથું ઝુકાવીને બેઠો હતો. તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, વિનોદ બેટા, તારી હાલત જોઈને ખૂબ દુઃખ થયું. કહે તો મહોલ્લાની સ્ત્રીઓને બોલાવું અને તે શેઠને પાઠ ભણાવીને જે દર વર્ષે તીર્થયાત્રા કરે છે, મંદિરોમાં દાન આપે છે, પણ બીજાની બહુ દીકરીઓની આબરૂનો જરાય ખ્યાલ નથી કરતો. આ સાંભળીને અનિતાએ હાથ છોડી દીધા અને રડતા રડતા બોલી, કાકી, તમને મારા સમ એવું ન કરતા, નહીં તો આ લોકો અમને મહોલ્લામાંથી કાઢી મૂકશે. મારી એક જ દીકરી છે, કાલે તેના સંબંધ પર આંગળી ઉઠશે. હું ભૂખ, બીમારી, ગરીબી બધું સહન કરી લઈશ, પણ બદનામી નહીં. જો બીજો કોઈ રસ્તો નહીં બચે તો અમે ત્રણેય જિંદગી પૂરી કરી દઈશું. અનિતાની વાત સાંભળીને કાકી ડઘાઈ ગયા અને થોડી વાર અમારી પાસે બેસીને દિલાસો આપતા રહ્યા. પછી પાછા ગયા. સાંજે જ્યારે તેમનો દીકરો કામેથી પાછો આવ્યો તો તેની સાથે થોડો લોટ, ચોખા, દાળ, તેલ લઈને આવ્યા. તેમણે અનિતાને ખૂબ હિંમત આપી અને કહ્યું, બેટી, તું નથી તૂટી, સંજોગો તૂટ્યા છે. આ પણ એક દિવસ બદલાશે. આખી રાત અમારી આંખોમાં ઊંઘ નહોતી. અનિતા રડતા રડતા ઉઠીને પૂજાની તૈયારી કરવા લાગી હતી. હવે તે સવારની આરતી પહેલા રસોડામાં ચૂલો સળગાવી રહી હતી. નાની સૂઈ રહી હતી અને હું ચૂપચાપ એક મૂર્તિની જેમ પથારી પર બેઠો હતો. અનિતા મારા માટે ચા બનાવી લાવી. મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, વિનોદ, આ ચા પી લો. તમારી ખામોશી મારો જીવ લઈ લેશે. કંઈક તો બોલો. મેં ઉદાસીથી મારી પત્ની તરફ જોયું, જેણે મારા કારણે પોતાની આબરૂ ગુમાવી દીધી હતી. હું કેવો લાચાર માણસ હતો, જેના હોવા છતાં પણ તે સુરક્ષિત ન હતી. મેં તેના હાથ પર હાથ મૂકીને તેને તસલ્લી આપી. અનિતા, હું તારા માટે કંઈ પણ ખોટું નથી વિચારી રહ્યો. હું મારી હાલત પર શરમ અનુભવું છું અને કાશ કે મેં તને તેમના ઘરે ન મોકલી હોત. અમે બંને થોડી વાર સુધી ચૂપચાપ બેઠા રહ્યા. થોડી જ વારમાં મંદિરમાંથી ઘંટડીઓનો અવાજ ગુંજ્યો અને આરતી શરૂ થઈ ગઈ. મેં મનોમન એક નિર્ણય કરી લીધો હતો કે હવે મારે શું કરવું છે. બીજી સવારે મેં મારી દીકરી નાનીને શકુંતલા કાકી પાસે છોડી દીધી અને તેમને કહ્યું, હું ઈલાજ માટે હોસ્પિટલ જઈ રહ્યો છું. ત્યાં લાંબી લાઈન લાગે છે. કદાચ મોડી રાત સુધી પાછો ફરું. તેમણે ખુશી ખુશી મારી દીકરીને રાખી લીધી. અનિતા બિલકુલ ચૂપ હતી. હું ઘરેથી નીકળ્યો અને અનિતાની મદદથી રિક્ષામાં બેસી ગયો. અમારું લક્ષ્ય તે વિસ્તારનો એક મોટો 4 રસ્તો હતો, જ્યાં ઘણા લોકો રસ્તા કિનારે બેસીને ભીખ માંગતા હોય છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને ઉતર્યા તો અનિતા મને આશ્ચર્યથી જોવા લાગી અને પછી એકદમ ચૂપ થઈ ગઈ. મારી હાલત સૌની સામે સ્પષ્ટ હતી. બગડતી તબિયત, ઘા અને જૂની પટ્ટીમાંથી જમતું લોહી. અમે બંને પતિ પત્ની માથું ઝુકાવીને થોડી વાર ત્યાં બેસી રહ્યા. આવતા જતા લોકોએ અમારી સામે પાથરેલા રૂમાલ પર પૈસા નાખવાનું શરૂ કરી દીધું. અનિતા શરમથી જાણે જમીનમાં સમાઈ જવા માંગતી હતી. મેં પોતે જ મારા હાથ ફેલાવી દીધા હતા. અમારા બંનેની જીભ હજુ પણ શાંત હતી. આમ જ બેઠા બેઠા સાંજ થઈ ગઈ હતી. અમને આશા કરતાં વધુ ભીખ મળી ગઈ હતી. કોઈ પણ સ્વચ્છ અને ઇજ્જતદાર માણસ માટે આ ક્ષણ ખૂબ જ ખરાબ હોય છે, જ્યારે તેને કોઈની સામે હાથ ફેલાવવો પડે છે. પણ આ અમારી મજબૂરી હતી. કાલ સુધી સૂકા રોટલા ખાનારા આજે અકસ્માત પછી ભિખારી બની ગયા હતા. પણ આ ઓછામાં ઓછું કોઈ રાક્ષસના હાથે પોતાની આબરૂ ગુમાવવા કરતાં લાખ ગણું સારું હતું. અમે લોકો ચૂપચાપ અમારા મહોલ્લામાં પાછા ફર્યા. શકુંતલા કાકી અમારી રાહ જોઈ રહ્યા હતા. અનિતા નાનીને પોતાની સાથે લઈ આવી હતી. ઘણા સમય પછી અમારી પાસે એટલા પૈસા હતા કે અમે પેટ ભરીને જમી શક્યા અને થોડું ઘણું બચી પણ ગયું. આ સિલસિલો આખી નવરાત્રી ચાલતો રહ્યો. ક્યારેક અમે નાનીને શકુંતલા કાકી પાસે છોડતા અને ક્યારેક તેને સાથે લઈ જતા. હું જાણતો હતો કે આનાથી મારી દીકરીના મન પર ખરાબ અસર પડશે, પણ અનિતાએ તેને સમજાવી દીધું હતું કે તે આ વિશે કોઈને કંઈ ન કહે. એક દિવસ અમે ત્રણેય, હું, અનિતા અને નાની, ફૂટપાથ પર બેઠા હતા ત્યારે અમારી સામે એક કાર આવીને ઊભી રહી. તેમાંથી જે વ્યક્તિ ઉતરી તેને જોઈને મારા કપાળે કરચલીઓ પડી ગઈ, કારણ કે તે શેઠજીનો મોટો દીકરો હતો.
તે કદાચ ત્યાં કોઈ કામે આવ્યો હતો. ઉતરતાની સાથે જ તેણે પોતાના મોબાઈલમાંથી મારી અને અનિતાની તસવીરો લેવાનું શરૂ કરી દીધું. ત્યાં હાજર લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે દલીલો કરવા લાગ્યો અને બોલ્યો, આ માણસ અમારા મહોલ્લાનો છે. મહોલ્લાના લોકો તેની ખૂબ મદદ કરે છે. મારા પિતાજીએ પોતે તેની પત્નીના ઈલાજ માટે પૈસા આપ્યા હતા, પણ આ માણસ જાણી જોઈને અહીં બેસીને ભીખ માંગે છે, જેથી ભીખને ધંધો બનાવી શકે. તેની વાતો સાંભળીને કેટલાક લોકો અમને ખરાબ ખોટું કહેવા લાગ્યા અને કેટલાક તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યા. લોકોએ સમજાવી પટાવીને તેને ત્યાંથી હટાવી દીધો. હવે લોકો અમને શંકાની નજરે જોવા લાગ્યા. મારી પાસે મારા બધા મેડિકલ રિપોર્ટ્સ હતા. મેં ત્યાં ઉભેલા લોકોને કહી દીધું કે હું શોખથી ભીખ નથી માંગી રહ્યો. મહોલ્લાવાળાઓએ જો ક્યારેય અમારી મદદ કરી પણ હોત તો બદલામાં મારી પત્ની અને દીકરી સાથે તેમનો વ્યવહાર અત્યંત ખરાબ હોત. જો મેં મારા ઓપરેશન માટે પૈસા ભેગા ન કર્યા તો મારા બંને પગ કાપી નાખવાનો ખતરો છે. હું ઈચ્છવા છતાં પણ ત્યાં હાજર લોકોને એ ન જણાવી શક્યો કે જે વ્યક્તિ અમારું અપમાન કરીને ચાલ્યો ગયો છે, તેના પિતાએ મારી પત્ની સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો. એટલામાં ત્યાં એક ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક યુવાન સ્ત્રી ઉતરી. તે ત્યાં ભેગા થયેલા લોકોને કહેવા લાગી, શું તમાશો બનાવી રાખ્યો છે તમે એક ગરીબ મજબૂરીનો? હટો અહીંથી. તે સ્ત્રીની વાત સાંભળીને ત્યાંથી બધા લોકો ચાલ્યા ગયા. તે સ્ત્રી અનિતાને કહેવા લાગી, મને અહીં તમારી મદદ કરવા માટે કોઈએ મોકલી છે. આવો, મારી સાથે ચાલો. તેની આ વાત સાંભળીને હું અને મારી પત્ની એકબીજા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા અને પછી અમે તેની સાથે ચાલી પડ્યા. તેની ગાડી એક બહુ મોટા બંગલાની સામે જઈને ઊભી રહી. અમે ત્રણેય હેરાન પરેશાન તે આલિશાન બંગલાને જોઈ રહ્યા હતા. જ્યારે અમે અંદર પહોંચ્યા તો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી, જેને જોઈને હું જાણે સ્તબ્ધ થઈ ગયો. આ તો એ જ અત્યંત ગરીબ સ્ત્રી હતી જે તે દિવસે ભીખ માંગ્યા પછી મારી રિક્ષામાં બેસીને પોતાના ઘરે ગઈ હતી અને જેણે મને ઘણા પૈસા પણ આપ્યા હતા અને કહ્યું હતું કે થોડા જ દિવસોમાં તારી જિંદગી બદલાઈ જશે. તે વૃદ્ધ સ્ત્રી મારી તરફ હસતા હસતા ઊભી થઈને આવી અને મારા માથા પર હાથ મૂકીને તે સ્ત્રીને બોલી, શાલિની બેટી, આ છે તે નવયુવાન જેણે તે દિવસે મને ઘરે પહોંચાડી હતી. તે સ્ત્રી જેનું નામ શાલિની હતું, તેણે અમારો દિલથી આભાર માન્યો અને જે વાત અમને જણાવી તે સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. હકીકતમાં તે વૃદ્ધ સ્ત્રી કોઈ ભિખારણ નહોતી, બલકે તેના સાવકા દીકરાએ તેના પતિના મૃત્યુ પછી તેને દરેક વસ્તુમાંથી બેદખલ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ કારણે તે કોઈ ચાર રસ્તે ભીખ માંગવા લાગી હતી અને પછી પોતાના જૂના મકાનમાં જઈને રહેતી હતી. શાલિની તે વૃદ્ધાની સગી દીકરી હતી જે લગ્ન પછી પોતાના પતિ સાથે અમેરિકા જતી રહી હતી. જે દિવસે મેં તે વૃદ્ધ માને તેમના ઘરે છોડ્યા હતા, બરાબર તેના બીજા જ દિવસે શાલિની પોતાની માને શોધતા શોધતા તેમના જૂના મકાન સુધી પહોંચી અને તેમને પોતાની સાથે પોતાના મોટા બંગલામાં લઈ ગઈ. તે વૃદ્ધાએ શાલિનીને જણાવ્યું કે એક દિવસ તેમની તબિયત ખૂબ બગડી ગઈ હતી અને તે ઘરે પાછા ફરવા માટે ઓટો કે કોઈ સાધન શોધી રહી હતી, પણ કોઈ પણ તેને લઈ જવા તૈયાર નહોતું. ત્યારે મેં તેને પોતાની રિક્ષામાં બેસાડીને તેના ઘરે છોડી હતી. તેમનો ઈરાદો હતો કે તે બીજા દિવસે મને શોધીને પોતાના જીવનભરની ભેગી કરેલી મૂડીમાંથી થોડું ધન આપી દે, પણ તે 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી જ ન શકી. જ્યારે તે ત્રીજા દિવસે મંદિર પાસેના 4 રસ્તે પહોંચી તો ત્યાં તેને ખબર પડી કે વિનોદનો ખરાબ રીતે અકસ્માત થયો છે અને હવે તે અપંગ થઈને પોતાના ઘરે પથારીવશ થઈ ગયો છે. આ સાંભળીને મા દીકરી બંને મને શોધવા લાગી, પણ ત્યાં સુધીમાં મારી હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે મારે મજબૂરીમાં મંદિર બહાર ભીખ માંગવી પડી. ત્યાં જ સ્થાનિક શેઠજીના દીકરાએ મારી અને મારી પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર નાખી દીધી હતી અને એ પણ લખ્યું હતું કે આ માણસ જાણી જોઈને પોતાનો વેશ બદલીને લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને ભીખ માંગી રહ્યો છે. આવા ઠગોથી સાવધાન રહો અને આવા નકલી લોકોની મદદ કરીને સાચા જરૂરિયાતમંદોનો હક ન છીનવો. આ ખબર જોતામાં આખા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ હતી. જ્યારે શાલિનીએ મારી તસવીર પોતાની માને બતાવી તો તે વૃદ્ધ સ્ત્રી તરત જ મને ઓળખી ગઈ અને પોતાની દીકરીને કહ્યું, આ એ જ વ્યક્તિ છે જેણે તે દિવસે મારી મદદ કરી હતી.
અને આ રીતે શાલિની અમને શોધતી શોધતી તે 4 રસ્તે આવી પહોંચી હતી. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક વૃદ્ધ સ્ત્રીની થોડીક મદદ કરવાનું આટલું મોટું ઇનામ અમને મળશે. શાલિની એક સામાજિક કાર્યકર હતી અને એક બહુ મોટી સંસ્થા ચલાવતી હતી, જેના દ્વારા તે સેંકડો જરૂરિયાતમંદ પરિવારોની દેખભાળ કરી રહી હતી. આ બધું તે પોતાના દિવંગત પિતાની શીખને પૂરી કરવા માટે કરી રહી હતી. શાલિનીએ મારો શ્રેષ્ઠ ઈલાજ કરાવ્યો અને 2 મહિના પછી જ હું મારા પગ પર ઊભો થઈ ગયો હતો. મેં સારા દિવસોમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. જેવી મારી તબિયત સુધરી, શાલિનીએ મને પોતાની સંસ્થામાં જ એક સામાજિક કાર્યકર તરીકે રાખી લીધો. મારી પત્નીએ પણ શાલિનીના ઘરમાં નોકરી કરી લીધી હતી અને તે હવે તે વૃદ્ધ માનો ખ્યાલ રાખતી હતી, જેમનું નામ લીલાવતી હતું. જ્યારે પણ હું શાલિની સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શોધવા અને તેની મદદ કરવા ચાહું છું, ત્યારે મને અંદરથી એક આત્મિક ખુશી થાય છે, જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. જો એ લોકો જેમને ભગવાને સંપત્તિ આપી છે તેઓ જરૂરિયાતમંદોનું ધ્યાન રાખવાનું શરૂ કરી દે, તો ન કોઈ ભૂખ્યું સૂશે અને ન કોઈ ગરીબ અને મજબૂર માણસ પોતાની લાચારીમાં આત્મહત્યા કરશે. ખરાબ સમય એક એવી પરીક્ષા હોય છે જે સારાને પણ ચૂકાવી દે છે. આમ જ 5 વર્ષ વીતી ગયા. મારી દીકરી હવે 12 વર્ષની થઈ ચૂકી હતી અને એક શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી રહી હતી. એક દિવસ અમને સૂચના મળી કે કેટલાક નાલાયક સંતાનોએ એક વૃદ્ધને કચરાના ઢગલા પર ફેંકી દીધા છે અને ભાગી ગયા છે. સ્થાનિક લોકોએ અમારી સંસ્થાનો નંબર શોધીને અમને બોલાવ્યા. હું મારા 2 સાથીઓ સાથે એમ્બ્યુલન્સમાં તે જગ્યાએ પહોંચ્યો. જ્યારે અમે કચરાના ઢગલામાં લપેટાયેલા તે બીમાર અને બેભાન વૃદ્ધને સીધા કર્યા તો હું અંદરથી કંપી ગયો. તે બીજું કોઈ નહીં પણ અમારા મોહલ્લાનો એ જ અત્યાચારી માણસ શેઠ હરિરામ હતો, જેને સૌ શેઠજી કહીને બોલાવતા હતા. ઈશ્વરના ન્યાયના ત્રાજવાએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો હતો. મારા પર, મારી પત્ની પર અને ન જાણે કેટલા લાચાર લોકો પર જુલમ કરવાનું પરિણામ શેઠ હરિરામને આ જ ધરતી પર મળી ચૂક્યું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તો એક ગરીબ અને લાચાર માણસ હતો, બદલો ન લઈ શક્યો, પણ ભગવાનની અદાલતમાં ન્યાય થઈ ચૂક્યો હતો. આ વાર્તા એ પણ શીખવે છે કે ક્યારેક કોઈની મદદ કરવાથી પાછા ન હટવું, કારણ કે નાની એવી મદદ પણ ક્યારેક બહુ મોટું ફળ બનીને પાછી ફરી શકે છે. અને જે લોકો બીજા પર જુલમ કરે છે તેમને ઈશ્વરની અદાલતમાં જરૂર ન્યાય મળે છે, ભલે મોડો મળે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી જાય. ધન્યવાદ. મિત્રો, આગળની વાર્તા તમને ખૂબ ગમી એ બદલ મને હૃદયથી બહુ આનંદ થાય છે. માટે મારી વહાલી બહેનો અને ભાઈઓ, હું તમને એક વિનંતી કરું છું કે આપણી આ આગળની વાર્તા બહુ ટૂંકી વાર્તા છે, માટે દરેકને વિનંતી છે કે પૂરી વાર્તા અવશ્ય સાંભળો. વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને જે મિત્રોએ, ભાઈઓ તથા બહેનોએ સબસ્ક્રાઈબ નથી કરી એ અત્યારે જ કરી દે. ચાલો શરૂ કરીએ. તને મારી દીકરી સામે આવવાનો બહુ શોખ ચડ્યો છે, નહીં? મામીએ કટાક્ષ કરતા કહ્યું અને હાથમાં લાકડી ઉઠાવી મારી કમર પર જોરથી ફટકારી. મને તો ખબર પણ નહોતી કે મામીની દીકરી માટે મહેમાનો આવ્યા છે અને એમાંના કોઈએ મને પસંદ કરી લીધી હતી. મામીનો બધો ગુસ્સો મારા પર ઉતર્યો. મારા શરીર પર સોળ ઉઠી પાવ્યા. રાત્રે હું ગીતા વાંચતા વાંચતા ક્યારે સૂઈ ગઈ ખબર જ ન પડી. ત્યારે સપનામાં એક વડીલ આવ્યા અને બોલ્યા, દીકરી, તારી ધીરજથી ભગવાન પ્રસન્ન થયા છે, હવે તને તારું ઇનામ મળશે. મેં તો એને એક ભ્રમણા માની, પણ બીજા દિવસે સવારે જ મામી બોલ્યા, ચાલ બજાર, થોડું સામાન લેવાનો છે. હું લથડતા પગલે એમની પાછળ પાછળ બજાર ગઈ. રસ્તામાં એક મોટી ગાડી સાથે હું અથડાઈ પડી. એ ગાડી દેશના જાણીતા રાજનેતા આર્યવીર સેનની હતી. એ સમયે હું મારા નાના એવા ઓરડામાં ભયથી ધ્રુજી રહી હતી. મામીનો ડર મારા પર હાવી હતો. મને ખબર હતી કે મામી ગમે ત્યારે આવીને મને સજા આપી શકે છે. આજે મારાથી એવી ભૂલ થઈ ગઈ હતી જે મામી ક્યારે માફ ન કરે. મને ખાતરી હતી કે મહેમાનો ગયા પછી મામી મને શોધતા અહીં જ આવશે.
એટલે જ હું ઘર પાછળના સ્ટોર રૂમમાં છુપાઈ ગઈ હતી. એ જ મારો ઓરડો, મારી દુનિયા હતી. એક તરફ પથારીનો ઢગલો અને બીજી તરફ જૂની પેટીઓ પર ખોખા ગોઠવેલા હતા. ત્યાં જ મેં જમીન પર એક ગાદલું પાથરીને મારું ઠેકાણું બનાવ્યું હતું. રાત્રે અહીં ખૂબ તકલીફ પડતી. ક્યારેક ઉંદર તો ક્યારેક જીવજંતુઓનો ભય રહેતો. હું આખી રાત જાગતી, પણ સૌથી મોટો ડર તો મામીનો હતો. એમનો ગુસ્સો મારા માટે એક દુઃસ્વપ્ન સમાન હતો. આજે તો માર પડવાનો જ છે એ નિશ્ચિત હતું, અને થયું પણ એવું છે. થોડી વાર પહેલા જ મામી અચાનક મારા ઓરડાના દરવાજે આવીને ઊભા રહ્યા અને ગર્જના કરી, મેં તને કેટલી વાર કહ્યું છે, પણ તું ક્યારેય મારી વાત માનતી જ નથી. આજે હું આ બધું જ પૂરું કરી દઈશ, જો હવે હું તારી સી વલે કરું છું. આમ કહીને મામી મારી તરફ ઘસી આવ્યા. તેમણે મારા વાળ પકડીને મને સ્ટોર રૂમમાંથી બહાર ઘસડી. મેં અંદર લાઇટ નહોતી કરી, એટલે અંધારામાંથી અચાનક બહારના તેજ પ્રકાશમાં મારી આંખો અંજાઈ ગઈ. મેં રડમસ અવાજે કહ્યું, માં, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. ભગવાનના સોગંદ, અજાણતા થયું છે. હવે પછી હું નહીં કરું. પણ મામી પર કોઈ અસર ન થઈ. તે બોલ્યા, ત્યાં હું કર્યું જ શા માટે? તને ખબર છે કે મને આ બધું નથી ગમતું, છતાં તું જાણી જોઈને મહેમાનો સામે આવી. તને લોકોની સહાનુભૂતિ લેવાનો બહુ શોખ છે, નહીં? તું જાણી જોઈને એમની આંખોમાં આંખ નાખીને વાત કરે છે. હું તને સારી રીતે ઓળખું છું. હવે જો હું તારું શું કરું છું. એમ કહીને મામીએ ખૂણામાં પડેલી લાકડી ઉઠાવી અને મારી કમર પર જોરથી ફટકારી. મારા ગળામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ અને હું દર્દથી બેવડ વળી ગઈ. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મેં કાકલુદી કરી, મામી, મહેરબાની કરીને આવું ન કરો. ભગવાનનો વાસ્તો છે, મને ન મારો. પણ મામીએ એક ન સાંભળી. તેમણે બીજી લાકડી મારા પર મારી. આ વખતે હું જમીન પર પસડાઈ પડી અને પગના અસહ્ય દર્દને સહન કરવાનો પ્રયત્ન કરવા લાગી. મારા ગળામાંથી ધીમા ડૂચકા નીકળી રહ્યા હતા અને આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. પણ મામીના દિલમાં દયાનો છાંટોય નહોતો. જ્યારે તેમણે મારી પીટીને પોતાના ગુસ્સાનું ઝેર ખાલી કરી દીધું, ત્યારે જ લાકડી ફેંકીને ત્યાંથી ચાલ્યા ગયા. હું જમીન પર પડી રહી, અત્યંત પીડામાં, અને સતત રડતી રહી. મારી લાચારીની કોઈ સીમા નહોતી. હું મામીનો હાથ પકડવાની હિંમત પણ ન કરી શકી. જો હું કંઈ બોલી હોત તો કદાચ મને આ ઘરમાંથી પણ કાઢી મૂકવામાં આવી હોત. એટલે હું ચૂપ રહી. પણ આજે તો હદ થઈ ગઈ હતી. મામીએ એટલી નિર્દયતાથી મને મારી કે હું તેમને રોકી પણ ન શકી. દર્દ સહન કરતા કરતા હું સાવ ભાંગી પડી હતી. શરીરનો એક સાંધો દુખી રહ્યો હતો અને આ પીડા કેવી રીતે સહન કરવી એ મને સમજાતું નહોતું. હું માંડ જાતને કસડીને ઊભી થઈ અને લથડતા પગલે સ્ટોર રૂમમાં જઈને પથારીમાં પડી. પછી ભગવાન પાસે રડી રડીને ફરિયાદ કરવા લાગી, હે મારા માલિક, મારી જિંદગીની આ મુસીબતો ક્યારે પૂરી થશે? હે પ્રભુ, તું તો મારી નિયત જાણે છે. તને ખબર છે કે મેં કંઈ ખોટું નથી કર્યું. હું જાણી જોઈને મહેમાનો સામે નહોતી ગઈ. તો પછી મામી મારી વાત કેમ નથી સમજતા? તેમને કેમ નથી દેખાતું કે હું એવી નથી? તે વારંવાર મારા પર કેમ અત્યાચાર કરે છે? હે ભગવાન, મને આ પીડામાંથી મુક્તિ આપ. હું ફક્ત તને જ પ્રાર્થના કરું છું. તારી પાસે જ મદદ માંગુ છું. મારી અરજ સાંભળી લે. મેં રડતા રડતા ભગવાનને પોકાર્યા. એ સમયે મને બીજું કંઈ સૂઝતું નહોતું. શરીર પર મોટા મોટા કાળા ડાઘ પડી ગયા હતા. છતાં મેં ઉઠીને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી મનને થોડી સાતા વળી. એટલે મેં ગીતા ખોલી. જે પાનું ખુલ્યું ત્યાંથી જ મેં વાંચવાનું શરૂ કર્યું. ગીતા વાંચ્યા પછી હું પથારીમાં સૂઈ ગઈ અને દર્દની વચ્ચે ક્યારે આંખ મળી ગઈ ખબર જ ન પડી. મને સૂતા હજી થોડી જ વાર થઈ હશે કે એક અજીબ સપનું આવ્યું અને મારી આંખ ખુલી ગઈ. હું ગભરાઈને બેઠી થઈ ગઈ. સપનામાં મેં એક વડીલને જોયા, જે ખૂબ જ પ્રેમ અને દયાથી મારી તરફ જોઈ રહ્યા હતા. હું પણ શ્રદ્ધાથી તેમને જોઈ રહી હતી. તેમણે સફેદ રંગનો લાંબો ઝભ્ભો પહેર્યો હતો અને હાથમાં કાળા મોતીની માળા હતી. તેઓ મૃદુ સ્મિત સાથે મને નિહાળી રહ્યા હતા. પછી તેમણે કહ્યું, દીકરી, ઈશ્વરને તારી ધીરજ ખૂબ ગમી છે. આ ધીરજના બદલામાં તને બહુ મોટું ઇનામ મળશે. બસ હિંમત ન હારતી, આ ધીરજને જાળવી રાખજે. મેં એ વડીલની વાત સાંભળીને અત્યંત શ્રદ્ધાથી પૂછ્યું, મારો આ પરીક્ષાનો સમય ક્યારે પૂરો થશે?
મારા પરથી આ મુશ્કેલીઓ ક્યારે દૂર થશે? હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. મારી વાત સાંભળીને એ વડીલ બોલ્યા, ના દીકરી, તારે નિરાશ નથી થવાનું. બસ ધીરજથી કામ લે. ભગવાન તારી ધીરજનું તને ખૂબ મોટું ફળ આપશે. તું પોતે જ જોશે અને પછી ભગવાનનો આભાર માનવાનું ન ભૂલતી. તેમની વાત સાંભળીને મેં ધીમેથી માથું હલાવ્યું. બીજી જ ક્ષણે એ વડીલ અદૃશ્ય થઈ ગયા અને હું તેમને બોલાવતી રહી. એક અજીબ અનુભૂતિ સાથે મારી આંખ ખુલી. હું ગભરાઈને બેઠી થઈ, પણ ત્યાં કોઈ નહોતું. એ માત્ર એક સપનું હતું અને એ વડીલ ફક્ત મને સાંત્વના આપવા આવ્યા હતા. હવે તેઓ અહીં ક્યાંય નહોતા. હું અત્યંત નબળી મનોદશામાં મામી વિશે વિચારવા લાગી. મારું નામ નિર્જા છે અને મારી ઉંમર અત્યારે 19 વર્ષ છે. હું ખૂબ નાની હતી ત્યારે મારા માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેઓ દિવાળીની ખરીદી કરવા બજાર ગયા હતા. ત્યાં અચાનક કોઈ ઝઘડામાં ફાયરિંગ શરૂ થઈ ગયું. મારા માતા પિતા પણ ત્યાં જ હતા. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ અંધાધૂંધ ગોળીબારનો ભોગ બન્યા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. હું ત્યારે માત્ર 3 વર્ષની હતી. મમ્મી મને જતી વખતે પોતાની બહેનપણીને ત્યાં મૂકીને ગઈ હતી અને કહેતી ગઈ હતી કે 2 કલાકમાં પાછી આવીશ, પણ તે જીવતી પાછી ન આવી. તેમની લાશ જ ઘરે આવી. એ દિવસ પછી મારા મામાજી મને પોતાના ઘરે લઈ આવ્યા. મમ્મીનો એક જ ભાઈ હતો અને પપ્પાના કોઈ નજીકના સંબંધી નહોતા. જે હતા તે ખૂબ દૂર રહેતા હતા, એટલે સંપર્ક ઓછો હતો. મામા ક્યારેક અમારા ઘરે આવતા અને મમ્મી પણ મને લઈને ક્યારેક તેમના ઘરે જતી. હવે હું મામાના ઘરે આવી ગઈ હતી. મામાને પોતાના 3 બાળકો હતા અને તેમની વચ્ચે મને પણ જેમ તેમ જગ્યા મળી ગઈ. પણ મામીને મારું ત્યાં રહેવું જરાય ન ગમ્યું. તે મામા સાથે આ બાબતે ઝઘડવા લાગ્યા. તે કહેતા, તમે નિર્જાને ઘરે શા માટે લઈ આવ્યા? તેને કોઈ અનાથાશ્રમમાં મૂકી દેવી હતી. આપણી હાલત પહેલેથી જ કેટલી ખરાબ છે. માંડ ઘર ચાલે છે અને તમે આ છોકરીની જવાબદારી પણ મારા માથે નાખી દીધી. જ્યારે મામી આમ ગુસ્સો કરતા ત્યારે મામા શાંતિથી સમજાવતા, હું એ નાનકડી બાળકીને ક્યાં છોડું? એ મારી બહેનની દીકરી છે, મારી જવાબદારી છે. અને આમ પણ આ ઘર પર તેનો પણ હક છે. તેના માતા પિતાનું મકાન આપણે ભાડે આપ્યું છે, જેનું સારું ભાડું આવે છે. એમાંથી આપણી ઘણી જરૂરિયાતો પૂરી થાય છે. તને શું વાંધો છે? આ સાંભળીને મામી ચૂપ થઈ જતા. એ સમયે હું એટલી નાની હતી કે મને સમજાયું જ નહીં કે મેં શું ગુમાવ્યું છે. પણ હું મારી મમ્મીને શોધતી, પપ્પાના પ્રેમ માટે તરસતી. હું બંનેને યાદ કરીને રડ્યા કરતી. એવા સમયે મામી મને શાંત કરવાને બદલે ગુસ્સામાં કહેતા, આખો દિવસ શું આ રડારોળ મચાવી રાખી છે? ચૂપ રહે, નહીતર ઓરડામાં જઈને રડ. મામી મને જબરજસ્તી ઓરડામાં પૂરી દેતા અને હું વધુ જોરથી રડવા લાગતી. એ સમય ખૂબ કઠિન હતો. ચિંતા અને અપૂરતા પોષણને કારણે હું વારંવાર બીમાર રહેવા લાગી. ત્યારે મામાએ મારી દવા કરાવી, જેનાથી થોડા સમય પછી મારી તબિયત સુધરી. આમ રડતા રડતા હું 10 વર્ષની થઈ. એ સમયે મામીએ મને ઘરના કામકાજમાં જોતરી દીધી. હું શાળાએથી પાછી આવતી કે તરત જ ઘરના કામમાં લાગી જતી. મામીની પોતાની 2 દીકરીઓ પણ હતી, પણ તે તેમની પાસે કોઈ કામ ન કરાવતા. તે બંને મારાથી મોટી હતી. શાળાએથી આવીને તે કાં તો ટીવી જોતી અથવા સૂઈ રહેતી. હું થાકીને લોથપોથ થઈ ગઈ હોવા છતાં મને આરામ કરવાનો સમય ન મળતો. મામી મને કામમાં પરોવી રાખતા અને રાત પડી જતી. મને ભણવાનો પણ સમય ન મળતો. પરિણામે પરીક્ષામાં હું ખરાબ રીતે નાપાસ થઈ. મામાએ તો ઠપકો આપ્યો છે, પણ મામીએ તો મને શાળામાંથી જ ઉઠાડી લીધી. તે કહેવા લાગ્યા, જ્યારે એનું મન ભણવામાં જ નથી તો શાળાની ફીસ શા માટે ભરવી? મારી પાસે ફાલતુ પૈસા નથી. મામીએ મામાને સ્પષ્ટ કહી દીધું અને આ વખતે મામા પણ કંઈ ન બોલ્યા, કારણ કે મારું પરિણામ જ બધું કહી રહ્યું હતું. હું મામાને કેવી રીતે કહું કે મામી મને આખો દિવસ કામ કરાવતા હતા અને ભણવાનો સમય જ નહોતા આપતા? હું ચૂપ રહી, કારણ કે મારામાં એટલી હિંમત નહોતી. જો હું સાચું કહી દેત તો મામી પછીથી મને વધુ મારતા. હવે તો તે નાની નાની વાતમાં મારા પર હાથ ઉપાડવા લાગ્યા હતા. હું ચૂપચાપ બધું મારે સહન કરી લેતી. સમય વીતતો ગયો. મામીએ ઘરની બધી જવાબદારી મારા પર નાખી દીધી હતી. મારો દિવસ સવારે વહેલો શરૂ થતો અને રાત્રે મોડે સુધી હું ઘંટીના પડની જેમ ફરતી રહેતી. જો મારાથી સહેજ પણ ભૂલ થતી
તો મામી મને ખૂબ મારતા. હું ખૂબ ડરીને સાવચેતીથી કામ કરતી, પણ છતાં ક્યારેક ભૂલ થઈ જતી. હું હવે 18 વર્ષની થઈ ગઈ હતી. મામીની મોટી દીકરી 22 વર્ષની અને નાની 20 વર્ષની હતી. મામી હવે તેમની દીકરીઓ માટે સંબંધ શોધવા લાગ્યા હતા, પણ ક્યાંય વાત જામતી નહોતી. મામીની બંને દીકરીઓ દેખાવમાં સાધારણ હતી, જ્યારે ભગવાને મને સુંદરતા આપી હતી. જો કે મામી મને પૂરતું ખાવાનું નહોતા આપતા અને બધા કામ મારી પાસે કરાવતા, છતાં મારામાં મારા માતા પિતાની છબી હતી. મામી મારા સૌંદર્યથી ઈર્ષ્યા કરતા. જ્યારે પણ તેમની દીકરીઓ માટે કોઈ મહેમાન આવતા ત્યારે મામી મને ઓરડામાં બંધ કરી દેતા અને ધમકી આપતા, ખબરદાર, જો તું બહાર નીકળી તો હું મહેમાનો આવે તે પહેલા બધું કામ કરીને તૈયાર કરી દેતી. નાસ્તો પણ હું જ બનાવતી, પણ મહેમાનો સામે મારી પિતરાઈ બહેનો જ હતી. મામી મહેમાનો સામે પોતાની દીકરીઓના ખૂબ વખાણ કરતા. કોઈને ખબર પણ ના પડતી કે આ ઘરમાં નીરજા નામની કોઈ છોકરી પણ રહે છે. આજે પણ મહેમાનો આવે તે પહેલા મામીએ મને સ્પષ્ટ કહી દીધું હતું કે ઓરડામાંથી બહાર ન નીકળતી. હું ડરીને માની ગઈ. મારી પાસે પહેરવા માટે પણ સારા કપડાં નહોતા. મામી મને તેમની દીકરીઓના જૂના ફાટેલા કપડાં આપતા. મેં બધું તૈયાર કરીને ટ્રેમાં ગોઠવી દીધું. ત્યાં જ મામીની દીકરી ઓરડામાં આવી અને કહેવા લાગી, મામી મને બોલાવે છે, તું આ ટ્રે લઈને મારી સાથે ચાલ. મેં કહ્યું, મામીએ મને બહાર આવવાની ના પાડી છે. તે ગુસ્સામાં બોલી. મેં કહ્યું ને, ચાલ, હું આ ભારે ટ્રે નહીં ઉપાડી શકું. હવે હું મૂંઝવણમાં મુકાઈ. એક તરફ મામીનો ડર અને બીજી તરફ તેમની દીકરીનો ગુસ્સો. છેવટે મજબૂરીમાં મેં ટ્રે ઉપાડી અને તેમની પાછળ પાછળ ડ્રોઈંગ રૂમમાં ગઈ. જેવી હું ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી, મામીએ મને ગુસ્સાથી જોઈ. હું સમજી ગઈ કે તેમને મારું આવવું જરાય ગમ્યું નથી. મેં જલ્દીથી ટ્રે ટેબલ પર મૂકી. ત્યાં જ એક મહિલા મહેમાને પૂછ્યું, આ છોકરી કોણ છે? ખૂબ સુંદર છે. મામીએ મીઠાશથી કહ્યું, આ મારા પતિના સ્વર્ગસ્થ બહેનની દીકરી છે. અમે જ તેને અમારી દીકરીની જેમ ઉછેરી છે. હું જલ્દીથી ત્યાંથી બહાર નીકળી ગઈ. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. મહેમાનો ગયા પછી મામીએ મને મારવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે મહેમાનોએ મને પસંદ કરી લીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે હું જાણી જોઈને તેમની સામે ગઈ હતી. તને તારા રૂપ પર બહુ ઘમંડ છે નહીં? હવે જો હું તારી શું હાલત કરું છું. મામીએ મને ખૂબ નિર્દયતાથી મારી. હું મારા ઓરડામાં જઈને ખૂબ રડી. પછી ગીતા વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને એ જ સપનું આવ્યું. મેં એને એક સામાન્ય સપનું જ માન્યું, પણ મને ખબર નહોતી કે આવનારો સમય એ સપનાને સાચું ઠેરવવાનો છે. બીજા દિવસે મામી મને બળજબરીથી બજાર લઈ ગયા. રાતના મારને કારણે મારું આખું શરીર દુખી રહ્યું હતું અને મને તાવ પણ હતો, છતાં મામીને મારી દયા ન આવી. બજારમાં ગરમી અને ભીડને કારણે મારી હાલત વધુ ખરાબ થઈ. જ્યારે હું સામાન લઈને રસ્તો ઓળંગી રહી હતી ત્યારે એક મોટી કાળી ગાડી સામે અથડાઈ અને બેભાન થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું એક હોસ્પિટલના ખાનગી રૂમમાં હતી. મારી પાસે એક નર્સ ઊભી હતી. મેં પૂછ્યું, હું ક્યાં છું? મને અહીં કોણ લાવ્યું? નર્સે કહ્યું, તમને અહીં આર્યવીર સેન લાવ્યા છે. મેં પૂછ્યું, આર્યવીર સેન? એ કોણ છે? નર્સે કહ્યું, તેઓ દેશના મોટા રાજનેતા છે. મને કંઈ યાદ ના આવ્યું, કારણ કે મેં ક્યારેય ટીવી પર સમાચાર જોયા નહોતા. ત્યારે મને યાદ આવ્યું કે મામી પણ મારી સાથે હતા. મેં નર્સને પૂછ્યું, મારી સાથે એક સ્ત્રી હતી, તે ક્યાં છે? નર્સે કહ્યું, તમારી સાથે કોઈ નહોતું, તેમને અહીં ફક્ત આર્યવીર સાહેબ જ લાવ્યા હતા. આ સાંભળીને મને આઘાત લાગ્યો. મામી મને એક અજાણ્યા માણસ સાથે એકલી મૂકીને કેવી રીતે જઈ શકે? મેં નર્સને આર્યવીર સેન સાથે વાત કરાવવા વિનંતી કરી. નર્સે ફોન લગાવીને મને આપ્યો. મેં ધીમા અવાજે તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું, આભારની જરૂર નથી. તમારી હાલત જોઈને મને લાગ્યું કે તમારી સાથે કંઈક ખોટું થયું છે. આ પોલીસ કેસ બની શકતો હતો, પણ મેં મામલો સંભાળી લીધો. હવે તમે મને કહો કે હકીકત શું છે? તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મેં મારી આંખી આપીતી તેમને કહી સંભળાવી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, જો તમને કોઈ મદદની જરૂર હોય તો કહેજો. મેં પૂછ્યું, મારી સાથે જે સ્ત્રી હતી તે ક્યાં ગઈ? તેમણે કહ્યું કે તેમની દીકરીઓ ઘરે એકલી છે, એટલે તે ઘરે ચાલ્યા ગયા અને હું તમને હોસ્પિટલ લઈ આવ્યો. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં ફરી તેમનો આભાર માન્યો. આખો દિવસ હું હોસ્પિટલમાં રહી. મને આશા હતી કે મામા મામી મને મળવા આવશે,
પણ કોઈ ના આવ્યું. રાત્રે આર્યવીર સેન તેના મિત્ર ગૌરવ સાથે હોસ્પિટલ આવ્યા. તેમણે કહ્યું, ડૉક્ટરે તમને રજા આપી દીધી છે, ચાલો હું તમને ઘરે મૂકી જાઉં. મેં રડતા રડતા કહ્યું, હું ઘરે નથી જઈ શકતી. મામી હવે મને ઘરમાં નહીં રહેવા દે. આર્યવીરે મને હિંમત આપી અને કહ્યું, ચિંતા ન કરો, હું તમારી સાથે છું. હું તેમની મોટી ગાડીમાં બેઠી. જિંદગીમાં પહેલીવાર હું આટલી મોંઘી ગાડીમાં બેઠી હતી. પણ આટલા અમીર હોવા છતાં આર્યવીર ખૂબ જ સરળ સ્વભાવના હતા. અમે ઘરે પહોંચ્યા ત્યારે મામી મારી રાહ જ જોઈ રહ્યા હતા. મને જોતા જ તે મામાને કહેવા લાગ્યા, જોયું મેં કહ્યું હતું ને, આ કોઈ છોકરા સાથે ભાગી ગઈ હતી અને હવે મોઢું કાળું કરીને પાછી આવી છે. હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, મામી તમે આ શું બોલો છો? તમને ખબર છે કે હું ક્યાંય નહોતી ભાગી. એટલામાં મામીએ મારા ગાલ પર જોરથી તમાચો માર્યો. હું રડતા રડતા મામા પાસે ગઈ અને કહ્યું, મામા મામી ખોટું બોલે છે. પણ મામાના ચહેરા પર અવિશ્વાસ હતો. મામીએ મારો હાથ પકડીને મને ધક્કો માર્યો અને કહ્યું, ચાલતી થા અહીંથી. હું પડવાની જ હતી કે આર્યવીરે મને પકડી લીધી. તેમણે મામીને કહ્યું, તમે બહુ ખોટું કરી રહ્યા છો. એક નિર્દોષ છોકરી પર આવો આરોપ લગાવતા તમને શરમ આવવી જોઈએ. તમે જેને મારા નામથી બદનામ કરી છે, હું આજે હમણાં જ તેની સાથે લગ્ન કરીશ અને તેને મારી સાથે લઈ જઈશ. આટલું કહીને તેમણે પોતાના ડ્રાઈવરને ઈશારો કર્યો. થોડી વારમાં ડ્રાઈવર પૂજારી અને લગ્નનો સામાન લઈને આવ્યો. ત્યાં જ બધાની સામે આર્યવીરે મારી સાથે લગ્ન કરી લીધા. મામા અને મામી સ્તબ્ધ થઈને જોતા રહ્યા. તેઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે મારી કિસ્મત આમ પલટો લેશે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી હતી. મારા સપનામાં આવેલા વડીલની વાત સાચી પડી હતી. મને મારી ધીરજનું ફળ આર્યવીરના રૂપમાં મળ્યું હતું. મામાના ઘરેથી મને કોઈએ વિદાય પણ ન આપી. હું ફક્ત જૂના કપડામાં જ આર્યવીર સાથે તેમની ગાડીમાં બેસી ગઈ. આખી મુસાફરી દરમિયાન હું રડતી રહી. મને વિશ્વાસ નહોતો થતો કે મારી જિંદગીમાં આવો વળાંક આવ્યો છે. મને ખબર નહોતી કે મારું ભવિષ્ય કેવું હશે, પણ મને એટલો વિશ્વાસ હતો કે જે માણસે મને આવા સમયે સહારો આપ્યો તે ક્યારેય મારો સાથ નહીં છોડે. લગભગ 2 કલાકની મુસાફરી પછી અમે એક ભવ્ય હવેલી પાસે પહોંચ્યા. આર્યવીરે કહ્યું, આ મારું પૈતૃક ઘર છે. અહીં મારા દાદી રહે છે. મારા માતા પિતા ઇંગ્લેન્ડમાં રહે છે. હું સંકોચ સાથે તેમની પાછળ હવેલીમાં પ્રવેશી. મને મારા કપડા પર ખૂબ શરમ આવી રહી હતી. ત્યાં સામેથી એક તેજસ્વી વૃદ્ધ સ્ત્રી આવી. મેં તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા. આર્યવીરે તેમને બધી વાત કહી. તેમણે મને સ્વીકારી અને કહ્યું, મારો આર્યવીર દિલનો ખૂબ સારો છે. તેણે એક સ્ત્રીની ઇજ્જત બચાવવા તેની સાથે લગ્ન કરી લીધા. મને તેનું ગર્વ છે. દાદીએ જાહેરાત કરી કે 1 અઠવાડિયા પછી અમારું રિસેપ્શન ધામધૂમથી યોજાશે. 1 અઠવાડિયા પછી આખી હવેલી ખુશીઓથી ગુંજી ઉઠી. આર્યવીરના ચહેરા પર પણ સાચો આનંદ હતો. જ્યારે ગૃહ પ્રવેશની વિધિ ચાલી રહી હતી ત્યારે તેણે મારી સામે જોઈને ધીમેથી આંખ મારી. હું શરમાઈને હસી પડી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે આવનારો સમય મારી ધીરજના બદલામાં ખૂબ જ સુંદર હશે. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો, જેમણે મને તડકા પછી એક એવો છાંયડો આપ્યો જે જીવનભર મારી રક્ષા કરશે. આ વાર્તાનો બોધ એ છે કે ધીરજ, સદ્ગુણ અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા આખરે સુખ અને સફળતા તરફ દોરી જાય છે. જ્યારે આપણે નિસ્વાર્થપણે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે એ જ ભલાઈ સમય આવે આપણા જીવનને સુશોભિત કરે છે. મિત્રો, આ હતી બીજી નાનકડી વાર્તા. આવી જ વાર્તાઓ રોજ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. વિડીયોને લાઇક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અહીંયા સુધી તમે ટકેલા રહ્યા છો, મતલબ તમે વાર્તાઓના શોખીન છો, માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અને હા, કોમેન્ટમાં આપણા પ્રિય ભગવાન એવા શ્રી કૃષ્ણનું નામ અવશ્ય લખીને જજો. ધન્યવાદ.